મારું નામ ચૌહાણ કમરસિંહ નટવરસિંહ, ગામ મોદસ, તાલુકા અમદાવાદ, જિલ્લા ખેડા. સવારે અમે ગિરનારને ગઢના પગથિયા ચડતા હતા ત્યારે અમારી જોડે અમારો ભત્રીજો નામ મયુરસિંહ મહેન્દ્રસિંહ એ 50 જેવા પગથિયા ચડ્યા ગેટથી અંદર ઉપર અને પાછળથી વાઘને હુમલો કર્યો. સિંહે હુમલો કર્યો. તે પછી દોડધામ થયું અને અમે ચીસ પાડીને બધા અલગ થઈ ગયા. પછી જોયામાં આવ્યો નહીં અમારો ભત્રીજો, એટલે એને ખોર કરી અમે. અત્યારે મેળું છે એનું શું મેળું છે? આનું થોડો ઘણો શરીરનો ભાગ મળ્યો છે, પેન્ટ ને મળ્યું છે બધું. ખરેખર શું પરિસ્થિતિ હતી રાત્રિના તમે ચડતા હતા? રાત્રિના અમે ચઢાણ કરતા હતા ત્યારે કઈ સીડીઓ પર લાઇટની સગવડ નથી. અહીંયા અંધારામાં કોઈ જોડે સાઈડ પર બી બેઠેલું હોય તો પણ ખ્યાલ આવે નહીં. અમારા જોયામાં આવ્યું નહીં કોઈ પણ જનાવર હોય. બરોબર, હાથમાંથી લઈ ગયું? હા, રસ્તા પર હાથમાંથી લઈ ગયું તરફ મારીને. શું થવું જોઈએ સીડી ઉપર લાઇટની? અમારી એટલી માંગ છે કે અમારી જોડે તો જે બની બનાવ થઈ ગયો બરોબર, પણ ભવિષ્યમાં ફરી ના બને એટલા માટે એને પ્રશાસનને એટલી માંગણી કરીએ કે સીડીઓમાં લાઇટની સગવડ જોઈએ, પછી અમુક અંતરે વનકર્મી જોઈએ. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાતા, બીજા બધા હંગાતા હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો, પગથિયામાં જ બેસી રહેતો.